જો તરબૂચ દેખાય સાહેબ? તરબૂચ મોટા મોટા છે. વાયુ ચોખ્ખું કરી નાખ્યું. વાયુ ચોખ્ખું કરી નાખ્યું. ખરપતવાર તો છે હજી, બારી નખાય બધી. પાછું આની માથે નખાય એવું લાગે. પી પાયલ નો પી ને જી ગૌતમ નો જી પાર્લે જી. મોર્નિંગ, જય માતાજી અને મહાદેવ હર, જય પરશુરામ. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમંચ વિભીષણા, કૃપા પરશુરામ સપ્તેચી ચિરંજીવી. આ સાપ ઋષિઓ ભગવાન અમર છે, ચિરંજીવી છે. એમાંના ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની આજ અખાત્રીના દિવસે જન્મોત્સવની આપ સર્વેને હાર્દિક શુભકામના. ભગવાન પરશુરામ આપના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ લઈને આવે, સમસ્ત સમાજ એક થાય ને એક થાય અને એકબીજાને મદદરૂપ થાય એવી શુભકામના. જય પરશુરામ, મહાદેવ હર. અને મહાદેવ હર સાથે આજના આપણા બ્લોગની શરૂઆત કરીએ. જય જય પરશુરામ, હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ હર. સવારમાં લાબડીમાં ગુલાબ આવી ગયા છે, પાણી ભરાઈને મૂક્યું છે. મોર્નિંગ જેવું તમે જો આકાશનો આરતીનો અવાજ આવે, પંખીડા બોલે. જોઈએ જય માતાજી બધા વ્યુઅરને. તો કામકાજ કરીને નવરા થઈ જાય, કચરા પોતા કરી નાખ્યા, વાસણ ઉઠી લીધા, નાસ્તો કરી લીધો. તો ખાલી પાણી ભરવા જવાનું છે, કેમ કે પીવાનું પાણી અમારે હવે દોરું, એટલે પાછળની શેરીમાં પાણી ભરવા જાય. અને હેતવી જો રૂતી છે, કેમ કે હેતવીને દવાનું ઘેન ચડ્યું છે. જો હેતવી બેના ચપ્પલ લીધા અને પ્રિયાંક ભાઈએ પહેરી લીધા. ને મનસ્વી દીદી શું કરે એ જોઈ આવીએ આપણે. મનસ્વી દીદી કરે રંગોળી, ને આવી રંગોળી કરી. આપણે કીધું હોય તો આપણે હારી કરી દઈએ, પણ કે નહીં એટલે પછી કરવા દેવાય જેમ કરતા હોય ને. તો અમે ખાવા બેસી ગયા બાજરાનો રોટલો, રોટલી, પછી ચણાની દાળ ને ડુંગળીનું શાક, ખીચડી ને જૂનું અથાણું, કુકરમાં ભાત છે, પવાયેલામાં છાશ છે, ને અમે બધા જમવા બેસી ગયા. જો આ ગાજરના ઓલા કર્યા હતા ને ખોખા, એને ગરમ પાણીમાં ઉકાળી લીધા, પોચા થઈ ગયા. હવે આ ખાટું પાણી છે ને એમાં બોળવાના છે, અને પછી કલાક રાખવાના છે, પછી ઉકળી દેવાના કલાક. જો અથાણું બનાવવા માટે તેલ ગરમ કરી દીધું, અને આમાં બધો મસાલો મિક્સ કરી દીધો. રાઈના કુરિયા નાખ્યા, મેથીના કુરિયા નાખ્યા, હિંગ નાખી અને તીખા નાખ્યા. અને આ કેરીના ટુકડા અને ગાજરના ટુકડા ખાટા પાણીમાં પલાળીને રાખી દીધા. અને એક પડીક હું આ મસાલો નાખીશ મિક્સ, કેમ કે મને બહુ અથાણું બનાવતા ન આવડે, એનાથી સ્વાદ સારો આવે. જો મસાલો વઘારાઈ ગયો. જો આ મસાલો વઘારાઈ ગયો. મસાલો વઘારવામાં તેલ એકદમ ગરમ થઈ ગયું હતું, એટલે મેં પછી વિડીયો ન ઉતાર્યો અને તાત્કાલિક મસાલો વઘારી નાખ્યો. હજી થોડો ગરમ છે, ઠરે એટલે આ કેરીના ટુકડા હે ને આમાં મિક્સ કરી દેવાના, ને ઓલા ગાજર શીખવા એને મિક્સ કરી દેવાના, અને પછી આને
તપેલામાં રાખીને એક દિવસ હલાવી અને પછી બીજે દિવસ બરણીમાં ભરી લેવાનું. જા કેરીના બટકા નાખી દીધા અંદર. તમને હે લખુ બાપુની જેમ ઊંઘીને ખબર પડી ગઈ કે ખારું હે. લખુ બાપુ હે ને એ ગામડામાંથી એવું કરે ઊંઘી મીઠું નાખવાનું. મીઠાની ડૂબી નાખી છે એવો કેન્સર આવતો હોય છે. જા હે આપણું વટાણું સાચું વટાણું. જોઈ જાઓ આ જો ગાજરને ઉકવે છે અને આ અથાણું સુગંધ કેમ આવે છે? સુગંધ આવે એક નંબર. જામ વધારે પડતો મસાલો હોય ને તો ખાઈને મજા આવે. બોરો કહેવાય ગયા બોરામાં જ છોકરા બોરામાં બોરી બોરીને જ ખાતા. આ છે સફેદ ગોળ આને કહેવાય કોલ્હાપુરી ગોળ એટલે ખાવામાં તો ગળ્યો જ હોય. આ અથાણાનો સ્પેશિયલ ગોળ છે. અથાણું કાળું ન પડી એટલે પાણા જેવું હોય. ખાવામાં બરાબર. હા ભાંગવામાં ખાવામાં પછી આમાં નાખ દેવા ભાઈ વહી ગયા કરે. હા તો ખાધું હતું એ બાપા આ પાસે બીજો ક્યાંથી ને 2 કિલો. અમારી એચવી વેત ભાંગ હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ આટો મારવાનો છે અને આપણે એને પ્રિયાંકભાઈને ખેતરમાં આટો મારવાના છીએ. આમ તો ઉનાળો હોય એટલે વાયડું ને હેઠા ચોખ્ખા કરવાના હોય, બીજું તો કંઈ કામ હોય નહીં. અને થોડું ઘણું ખેતરમાં હમું કરવાનું હોય, બીજું આટા ફેરા કરવાના હોય. પ્રિયાંકભાઈ અમારે કરે લીમડાના દાંતણ જોઈ ગયા. અરે વાહ ભાઈ હો દંત મંજન. જો આ પપ્પા દીકરો જાય છે, પવન આવતો હોય છે એટલે જરીક ઓછું સંભળાય. જાય છે જોવા આથમણે હેઠે. ઓલું બધું આપણે કર્યું હતું ને હું કર્યું ને જોવા જાય. તમને હેઠે ચક્કર મારવા જ આવી. પ્રિયંકા હાઈ કર્યો તેડી થાકી જાય ને એટલે ખંભે બેસી. એમ પ્રિયંક ને ચોટી તો ઊંચી થઈ ગઈ. પ્રિયંક તારી જો તરબૂચ દેખાય સાહેબ. તરબૂચ મોટા મોટા છે. વાયુ ચોખ્ખું કરી નાખ્યું. વાયુ ચોખ્ખું કરી નાખ્યું. ખરપતવાર તો છે હજી બારી નખાય બધી. જો હવે એને મમ્મીના ખંતે ચડ્યો હોય, એને ખંતે જ ચડવું હોય. ક્યાં લીંબડી તારી લીંબડી કાકર? આ કાકર હા તાતા. કેટલા એકડા આવડે? હા 2. હા સારું લ્યો હાલ. પી પાયલ નો પી ને જી ગૌતમ નો જી પાર્લે જી પાયલ ના જી. આવલો નાસ્તો કરવા. તો પ્રિયંકભાઈ નાસ્તો કરે, એસપી બેન નાસ્તો કરે અને પાયલ નાસ્તો કરે અને આ પાર્લે જી પાયલ ના જી શું કરે?
આ જો પરશુરામનું ફરસું પાસે લઈને બેઠો. બધાને પરશુરામ જયંતિની હાર્દિક શુભકામના. હા, પરશુરામ જયંતિની શુભકામના. જો ફરસો લઈને કહી દે, જય પરશુરામ કહી દે. 20 મિનિટ લાગી ગયું. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે બેસી ગયા છે જમવા. પંજાબી શાક લઈ આવ્યા છે આપણે, પનીર ટીકા મસાલા, રોટલી બની ગઈ છે, ઠંડી ઠંડી છાશ તૈયાર છે. મોરું છે હાવ, હેતવીને ગળામ દુખે ને એટલે મોરું લીધું. મોરું શાક લીધું છે આપણે. આ હેતવીબેન હતું શાક, રોટલી, છાશ, અને પ્રિયાંકભાઈને પણ ખાવું છે. ને આ બેન જો અટાણે મોઢું ધોઈને તૈયાર. અરે વાહ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે પણ જમી લઈએ, તમે પણ ચાલો જમવા. ને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, શેર એ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ 3 વસ્તુ કરવાની. શેર એ કરવાની. લાઈક શેર સબસ્ક્રાઇબ. હાલો રેડી. હાલો કહી દે ભાઈ, તારે કેવું? જય શ્રી રામ કહી દે પ્રિયા.